હેલો ગાઈસ, તો વેલકમ ટુ મૂવ બુકમાં. તો આજે આપણે તૈયાર થઈ ગયા છે કંઈક આ રીતના. તો પછી આજે જવાનું છે આપણે હવન છે માતાજીના માટે. તો બ્લોકમાં બનાવી લેજો અને પૂરો વિડીયો જોજો. જય માતાજી. તો હવે આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છે માતાજીના હવનમાં. તમે જોઈ શકો છો અત્યારે આ બધું અમારું ઢાભી પરિવાર છે અને અમારા મોટો કુંડ છે હવનનો. અમારા દાદા છે અને આ જે મોટો કુંડ છે અમારા હવનનો. અમારે બધા 51 કુંડ બનાવ્યા હતા અને 60ની આડે પાટલા લીધેલા હતા બધાએ ઢાભી પરિવારે. તમે જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં અમારો ઢાભી પરિવાર ભેગો થયો હતો. આ અમારે ત્રીજું વર્ષ છે હવનનું. તમે જોઈ શકો છો અમારી પબ્લિક. વિડીયો તમે પૂરેપૂરો જોજો અને લાઈક, કોમેન્ટ અને શેર કરતા જજો. અને તમારા કુટુંબમાં, તમારા પરિવારની અંદર આવો ભવ્યથી ભવ્ય આપણા પરિવારનો હવન થાય છે કે નથી થતો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમે આવ્યા હતા માતાજીના મંદિરે. તમે જોઈ શકો છો હિન્દુ લેવા માટે અને સબી માતાજીની, વાસરા બાપાની અને મા સખતમાની બંનેની સબી લેવા આવ્યા હતા. હવે સબી લઈને અમે જઈએ છીએ અહીંથી આસ્તે આસ્તે સાથિયા કરતા જઈએ છીએ. જે તમામ બહેનો સાથિયા કરે ચોખાના ફૂલના ને એના. તમે જોઈ શકો છો જે અમે સબી લઈને નીકળી ગયા હવન તરફ. અમારે માતાજીનો ફોટો બતાવાય નહીં, અમારે શૂટિંગની બનાવી છે માતાજીની, એટલે અમે શૂટિંગ લેતા નથી. મંદિરનું બતાવીશું તમને, પરંતુ અંદર જે માતાજી બેઠા છે, વિરાજમાન છે અમારા દેવી કુળદેવી, તો તેમનો અમે ફોટો બોટો કંઈ પાડતા નથી અને વિડીયો શૂટિંગ પણ કરતા નથી. તમારે દર્શન કરવા હોય તમે રૂબરૂ આવી શકો. તો અમે જઈએ છીએ જો અત્યારે બહુ મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થાય અમારો ઢાભી પરિવાર. આ બધા પાટલા લીધેલા માણસો છે બધા. અમારા સખતમાં છે અને વાસરા દાદા છે અને અમારા માતાજીના મંદિરની માથેથી મીંડો આવે એ સરાવવાનો છે. સરાવ્યો તો અમે પણ 2 વર્ષ પહેલાં, અમારા ત્રીજું વર્ષ છે, છતાં આજે પાછું આ વખતે ઉતારી અને પાછું નવેસરથી કરીએ છીએ. તમે જોઈ શકો છો અને બ્લોકમાં પૂરેપૂરા બનાવી લેજો. તમે ફૂલ વિડીયો જોજો અને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ. આવા નવા વિડીયો તમને જોવા મળશે. બહુ મોટી સંખ્યામાં ભેગી થઈ હતી પબ્લિક. અમારું આખું આખા જ ગુજરાતમાં ફેલાઈ ગયું ઢાભી પરિવાર આજે ભેગું થયું છે અહીંયા આવા રોડા અવસર ઉપર. તમે જોઈ શકો છો અહીંયા અમારે જો વાસરા બાપા, બ્રાહ્મણીમાં, કેટલા આપા, ચામુંડમાં, સખતમાં, તમામ દેવી દેવતા અહીંયા વિરાજમાન છે અત્યારે હવન કુંડભાઈ. એક અમારા મંદિરમાં હવન કુંડ બનાવેલો છે, તો અહીંયા હવન ચાલુ છે. જોઈ શકો છો. આજે શનિવાર છે એટલે હનુમાન ચાલીસા બોલીએ ને ત્યાં બધા ગોળ બાપા નાડા બાંધી દો, જનોઈ પહેરાવી દો, બધા સોપારી બાંધી દો છેડા છેડી પર. ચાલો તમને ત્યારે મૂકી દો. હનુમાન બાપાને શનિવારનું ફૂલ વગાડીએ. શ્રી ગુરુ ના બીરુઓમાં એ પહેલાં અમારે પાસે માતાજીએ જવાનું અને મીંડો સરાવવાનો છે, એ પણ આમાં બતાવશું તમને. તો કંઈક આ રીતના અમારે હવન થાય છે. તમારે કઈ રીતના થાય તમે અમને કહેજો. ને સૌ પરિવાર કરતા હોય તો પણ કહેજો, ને આપણે ઘરના કરતા હોય તો પણ કહેજો, કોમેન્ટમાં જણાવજો. પછી અમારે થાળ જમાડવા તૈયારી થઈ ગઈ છે અને થાળ જમા ધરી દીધો છે માતાજીને.
પછી ટૂંક જ સમયમાં જમણવાર ચાલુ થશે. તમને એ પણ સીન બતાવીશ જમણવારનો. તો કંઈક આ રીતના અમારે જમણવાર છે. ફૂલ થાળી આવી ગઈ છે. હવે માતાજીના મંદિરે હમણાં થાળી ધરવા જાય અને અહીંયા પણ ધરી છે. હા, મારે જમણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અત્યારે હેન્ડમાં છે અત્યારે બધાય, કેમ કે પહેલાં કંઈ વિડીયો ઉતારવાનો કંઈ મેળ નહોતો રહ્યો, પબ્લિક વધી ગઈ હતી એટલા માટે. પાછા અમારે આવવાનું ચાલુ થઈ ગયું. પછી અમારા દાદાએ ગુનગુન ગાઈને કમ્પ્લીટ કરી નાખી. અમારા વિશાલભાઈ છે જે મોટા કુંડ હવન કુંડમાં બેઠા છે. પછી આ બધી બહેનો જે રૂપિયાના સિક્કા દાદા આપે બધાએ જે પાટલો લીધો હોય એના માટે, એ અમે અહીંયા પેકિંગ કરતા હતા સિક્કાને. પછી હથિયારની જે પૂજા કરવાની આવે એ પણ અત્યારે ચાલુ છે. હથિયારની પૂજા અમારે વિશાલભાઈ જે છે એ પૂજા કરે છે હથિયારની. અને પછી અમારે માતાજીએ પાછું જવાનું છે મીંડો ચડાવવા. તો અમે અહીંથી પણ નીકળી ગયા છે અને આ જે મૂર્તિ છે એ મંદિરની અંદર મૂકવાની છે. પણ એ મંદિરના અંદરનો સીન તમને નહીં જોવા મળે. તમને હું બહારનો સીન જરૂરથી બતાવીશ, અવશ્ય બતાવીશ. અને તમારે જે દર્શન કરવા આવવું હોય તો અમારા ઉના તાલુકાના અંજાર ગામમાં માતાજીનું મંદિર છે, મા સપતમાનું મંદિર. તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. તો ત્યાં મીંડો ચડે છે. અમને સપતમાન ધજા દર્શન કરી લો એટલે તમારે માતાજીના દર્શન થઈ ગયા. અમારે આ રીતના મંદિર છે અંજારમાં. મીંડો મૂકી દીધો. ઉપરથી ફૂલ વરસાવે, ઉપરથી ફૂલ વરસાવે, નીચેથી ફૂલ વરસાવે અને પાછા આવી ગયા છે આપણે હવન કુંડે. અને બીરો ઉમવાનું તૈયારી થઈ ચૂકી છે. તો પછી આગળ પણ તમે જોયા છે બીરો ઉમાઈ ગયું છે. હવે આરતી થાય છે. આરતી પૂરી થઈ ગઈ. આરતી બાકીથી તમે થોડો ઘણો સીન લઈ લો. તો પછી આરતીનો થોડો ઘણો સીન લઈ આગળ વધ્યા. જય માતાજી, જય શ્રી રામ.